મહેસાણાથી દિલ્હીને જોડતા હાઈવે પરના બ્રિજ પર પોપડા પડતા સ્થાનિકોએ તંત્રની કામગીરીથી રોષે ભરાયા હતા। ઓવરબ્રિજ જે ઊંઝા શહેરના ટ્રાફિકને સરળ બનાવવા અને હાઈવે પરની અવરજવરને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યો હતો, તેનું નિર્માણ થોડા વર્ષો અગાઉ થયું હતું। જો કે તાજેતરની ઘટનામાં ઓવરબ્રિજના આરસીસી સ્પાનના કેટલાક ભાગોમાંથી પોપડા ખરી પડ્યા છે, જે બાંધકામની ગુણવત્તા અને માળખાગત મજબૂતાઈ પર સવાલ ઊભા કરે છે। આ ઘટના ઊંઝા બસ સ્ટેશન સામેના 4 રસ્તા નજીકના વિસ્તારમાં બની, જે હાઈવેનું મહત્વનું જંકશન છે। આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। પાલનપુરથી અમદાવાદ જતા SS41 જે ઊંઝા APMC ઓવરબ્રિજ પરથી પસાર થાય છે, જે બ્રિજ જેની અંદર મોટા ગાબડા પડ્યા છે। કહી શકાય કે ભ્રષ્ટાચારનું એક મોટું ગાબડું પડ્યું છે। કમનસીબે કોઈ દુર્ઘટના કે કોઈ વ્યક્તિને ઈજા નથી પહોંચી, પણ જો તંત્ર સત્વરે આ મુદ્દે કાર્યવાહી ન કરે તો મોટી દુર્ઘટના ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ગાબડાની અંદર આજે સ્પષ્ટ જોઈ શકાય છે કે ખિલાડી પણ આજે બહાર નીકળી ગઈ છે અને એક મોટો આરસીસી સ્લેબ જે નીચે ધરાશાયી થયો